તો ઘટલોડિયાની નેશનલ સ્કૂલમાં બે બાળકોના જૂથ વચ્ચે મારામારીનો મામલો, જેમાં કોંગ્રેસના પ્રવક્તાએ પણ નિવેદન આપ્યું છે। ડોક્ટર મનીષ દોશીએ કહ્યું છે કે શૈક્ષણિક કેમ્પસમાં આવી ઘટના બને તે ચિંતાજનક બાબત છે। ગુજરાતમાં અનેક જગ્યાએ આવી ઘટનાઓ બની રહી છે। બાળકોના વાલીઓ માટે આ ઘટનાઓ ચિંતાની બાબત છે। રાજ્ય સરકાર શાળાઓમાં સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરાઈ। આ શારીરિક હુમલાની અંદર વિદ્યાર્થી ઘવાયો છે તેવી પ્રાથમિક માહિતી આવે છે, પણ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો શૈક્ષણિક કેમ્પસોની અંદરની મારામારી, ભૂતકાળની અંદર મણિનગરની અંદર એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો। એની ઉપર હુમલો કરનાર પણ શાળાનો જ વિદ્યાર્થી હતો। અગાઉ પણ આવી ઘટનાઓ રાજકોટ, વડોદરા, સુરતમાં બની ચૂકી છે। ત્યારે શૈક્ષણિક કેમ્પસની અંદર જે રીતે હુમલાના અને ખાસ કરીને શાળાના બાળકો દ્વારા જે રીતની હિંસાત્મક રીતે ઘટનાક્રમો સામે આવે, મને એમ લાગે છે કે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે।